અજયભાઈ, તમારા વાતમાં આપણે અત્યાર સુધી વાત કરીને તો બહુ બધી વાર પેલેસ રોડનું નામ આવ્યું. એક તો પેલેસ રોડ એટલે નામ જ એટલું રાજવી છે અને સૌથી મોંઘો રોડ કહેવાય, કારણ કે આ ઘણી બધી સોનાની દુકાનો છે. લેડીઝને આકર્ષણ હોય એ સ્વાભાવિક છે, કારણ કે આ સોનીઓ છે. જી જી. તમને આટલું બધું આકર્ષણ શેનું છે? મારે જીવનમાં મને સૌથી વધારે ગમતો રોડ હોય તો એ પેલેસ રોડ. હા, મને એટલો ગમે કે ભાઈ હું મારા વ્હીલમાં લખતો જવાનું છે કે ભાઈ મારી અંતિમ યાત્રા પેલેસ રોડથી કાઢજો. પેલેસ રોડ ઉપર મારો જન્મ થયેલો. હા હા. પેલેસ રોડ ઉપર મારા જીવનની સૌથી પહેલી નોકરી સોની બજારની જ મેં જે વાત કરી. પેલેસ રોડ ઉપર હું ટીવીમાં જ્યારે ડેબ્યુ થયું ને એ ટીવી ચેનલ એ પેલેસ રોડ ઉપર. એટલે સૌથી પહેલા હું ટીવીમાં પેલેસ રોડ ઉપર થકી આવ્યો. પેલેસ રોડ ઉપર સૌથી પહેલા મારું ટીવીનું ઇન્ટરવ્યુ, જ્યારે હું આ ફિલ્મમાં નહોતો, ટીવીનું ઇન્ટરવ્યુ પેલેસ રોડમાંથી જ લીધેલું. મને પૈસા પણ શરૂઆતના દિવસોમાં જેટલા પણ મળ્યા સૌથી વધારે એ પેલેસ રોડથી. પેલેસ રોડ ત્યાં કનુભાઈ, દામજીભાઈ, આ બધા લોકો મને મળ્યા પેલેસ રોડ. એટલે પેલેસ રોડે આમ બહુ ખરાબ દિવસો પણ જોયેલા અને સારામાં સારા દિવસો પણ મારા જીવનના જોયેલા. એટલે મને પેલેસ રોડ બહુ વાલો. હું દરરોજ સાંજે પેલેસ રોડે જો ચા ન પીવું તો મને આમ કે મજા ન આવે. હું અમદાવાદ હતો તો સૌથી વધારે યાદ હું પેલેસ રોડને કરું. યાર આમ ગમે રોડ સાથે એટલો મને પ્રેમ છે કે યાર એ રોડ છે. આમ એની જે આમ તમને ન હું સમજાવી શકું રસ્તાની મજા છે કે એ જે મજા છે કે મેં બેઠો હોય સાંજે 7 વાગે શાંતિથી આખો રોડ મને બતાવતો એવી મારી એક જગ્યા છે. એ મસ્ત ચા પીતા હોય. માતાજીનું મંદિર છે આશાપુરામાંનું, સરસ મજાનું દિવ્ય મંદિર છે કે જેની આરતી થતી હોય, એક સરસ મજાની સુગંધ આવતી હોય. એટલે પેલેસ રોડ મારા હૃદયની ખૂબ નજીક છે. એટલે ક્યારેય હું કોઈને મળું નહીં, મારો મોબાઈલ બંધ હોય તો લોકો મને સાંજે 7 વાગે અહીંયાથી પકડી લે. એટલે જો તમારે આરજે અજયને મળવું હોય અને તમારી પાસે એમનો કોન્ટેક્ટ નંબર ન હોય તો સાંજે પેલેસ રોડ ઉપર 100% મળી જશે.